ગજાનન ફૂડ શોમાં આપનું સ્વાગત છે। આજે બનાવીશું આપણે ડુંગળી અને કેપ્સિકમનું શાક। એના માટે મેં 2 કેપ્સિકમ અને 2 ડુંગળી લીધી છે। હવે આપણે કેપ્સિકમને લાંબી ચીરી કરી દઈશું। આપણે કેપ્સિકમ અને ડુંગળીના બેની લાંબી ચીરી કરી અને સમારી લઈશું। વચ્ચે આપણે આ બીનો ભાગ કાઢી નાખીશું। આ રીતે આપણે બીનો ભાગ કાઢી અને કેપ્સિકમને સમારી લઈશું। આ રીતે મેં કેપ્સિકમની લાંબી ચીરી કરી દીધી છે અને ડુંગળીને પણ સમારી લીધી છે। આ રીતે ડુંગળીને કેપ્સિકમ સમારાઈ ગયા છે। હવે આપણે એક તાસડો લઈશું। એક તાસડાને ગેસ ઉપર મૂકીશું અને એમાં આપણે આ શાકમાં નાખવા માટે એક મસાલો બનાવીશું। એમાં 1 ચમચી ધાણા, અડધી ચમચી વરિયાળી અને અડધી ચમચી જીરું લઈશું અને 1 થી 1.5 ચમચી જેવા સિંગદાણા લઈશું। આ બધું જ આપણે 1-1.5 મિનિટ માટે આવી અને શેકી લઈશું। અને આપણે બહુ નથી શેકવાનું, મિનિટ માટે શેકાવા દઈશું। હવે આપણો આ મસાલો શેકાઈ ગયો છે અને થોડી 5 મિનિટ માટે ઠંડો પડવા દઈશું અને પછી આપણે એક મિક્સર જારમાં લઈ અને એને દરદરો વાટી લઈશું। આ રીતે મેં એને મિક્સર જારમાં એડ કર્યો છે। હવે આપણે એને દરદરો વાટી લઈશું। આ રીતે મેં એને વાટી લીધો છે। હવે આપણે એક તાસડું લઈશું અને ગેસ ઓન કરીશું। તાસડામાં આપણે 2 ચમચા તેલ લઈશું અને અડધી ચમચી જીરું નાખીશું। જીરુંને ચટકવા દઈશું અને એમાં થોડી 2 પીંચ હિંગ નાખીશું। હવે જે આપણે ડુંગળી સમારીને રાખી છે એ એડ કરીશું। ડુંગળીને હલાવી લઈશું। હવે કેપ્સિકમ એડ કરીશું। એને પણ આપણે હલાવી દઈશું। આ રીતે 1 મિનિટ માટે આપણે તેલમાં એને સાંતળી લઈશું। હવે આપણે એમાં મસાલા કરીશું। એમાં આપણે અડધી ચમચી મરચું પાવડર લઈશું, 5 ચમચી હળદર લઈશું અને અડધી ચમચી ધાણા જીરું લઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું લઈશું। આ મસાલા નાખ્યા પછી પણ આપણે હલાવી દઈશું। એને ચારે બાજુ ફેરવીને સારું એવું હલાવી દઈશું। હવે જે આપણે મસાલો વાટીને રાખ્યો છે એ અંદર એડ કરીશું। મસાલો એડ કરી દીધો છે। હવે આપણે એને હલાવી દઈશું। આ રીતે એને ચારે બાજુ ફેરવી અને આપણે હલાવી દીધું છે। હવે આપણે એના ઉપર એક ઢાંકણ ઢાંકી અને એને 2 મિનિટ માટે ચડવા દઈશું।
2 મિનિટ પછી આપણે ઢાંકણ ખોલી અને જોઈ લઈશું. હવે આપણે એની અંદર 1 ચમચી ખાંડ નાખીશું. 1 ચમચી જેવી ખાંડ નાખી મેં. હવે આપણે એને હલાવી દઈશું અને આપણે 2 મિનિટ માટે એને રહેવા દઈશું. હવે 2 મિનિટ પછી આપણે ખોલીને જોઈશું આપણું શાક તૈયાર થઈ ગયું છે. હવે આપણે એમાં 5 ચમચી ગરમ મસાલો નાખીશું અને હલાવી દઈશું. હવે આપણું શાક તૈયાર થઈ ગયું છે. હવે આપણે શાકને સર્વ કરીશું. આ શાક તૈયાર થઈ ગયું છે. હવે આપણે એક બાઉલ લઈ અને એમાં શાકને સર્વ કરીશું. આ શાક દાળ ભાત જોડે કે રોટલી ભાખરી જોડે બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. એક વખત બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે એવું થાય છે. તો જરૂર ટ્રાય કરજો. મિત્રો, મારી આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.